હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરના ખીરની રેસીપી. આ ખીર બનાવીને એકવાર ખાધીને તો ગાજરનો હલવો પણ ખાવાનું મન નહીં થાય. તમે જો મારી ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ નાયલોન ગાજર આવે છે તે લીધા છે. તેને આ રીતે આગળનો અને પાછળનો ભાગ કાઢીને તેને ધોઈને છાલ કાઢીને તૈયાર કરી લીધા છે. તો હવે તેને આપણે આવી રીતે લાંબી સ્લાઈસ થઈ જાય તે રીતે ખમણી લેશું. તો આવી રીતે બંને ગાજરને ખમણી લેશું. હવે આપણે 3 ચમચી ચોખા લેશું. તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે એક વાટકીમાં લઈને તેમાં 1/4 કપ જેટલું નવશેકું પાણી હોય તેવું નાખીશું અને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે કઢાઈ મૂકીશું અને તેમાં 1/2 ચમચી જેટલું ઘી નાખીશું. ઘી હલકું ગરમ થાય એટલે ગાજર ખમણીને સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરીશું અને તેને ધીમા તાપે આપણે ગાજરને થોડીક વાર શેકાવા દઈશું. તમને જો ઘી થોડુંક ઓછું લાગે તો અડધી ચમચી સાતળતા હોય તો ત્યારે તમે ઉમેરી શકો છો. હવે ઘી અને ગાજર બંને મિક્સ થઈ જાય એટલે થોડીક વાર હાઈ ફ્લેમ ઉપર આપણે તેને ફટાફટ હલાવતા જશું એટલે નીચે બેસી ના જાય. નાયલોન ગાજર છે એટલે સોફ્ટ થતાં વાર નહીં લાગે. જો દેશી ગાજર લ્યો તો થોડુંક ઘી વધારે નાખીને શેકશો એટલે તે પણ ઝડપથી સોફ્ટ થવા લાગશે. આવું થઈ જાય એટલે આપણે તેમાં દૂધ ઉમેરીશું. દૂધ આપણે ગરમ કરીને ઠંડુ થઈ ગયું હોય તેવું 1 કપ દૂધ લીધું છે. અત્યારે આપણે મલાઈ નથી ઉમેરતા. હવે આને 5 મિનિટ માટે ચલાવતા જ રહેવાનું છે. સારી રીતે દૂધ ઉકળી જાય એટલે તેમાં 1/4 જેટલું દૂધની મલાઈ ઉમેરીશું. તમારી પાસે મલાઈ ના હોય તો તમારે કાચું દૂધ ફૂલ ફેટવાળું હોય તેવું લેવાનું. મલાઈ ઉમેરવાથી ખીર આપણી એકદમ ઘટ થશે. આગળ હું તમને હમણાં એવી ટિપ્સ આપીશ કે તમારે ના કોઈ મિલ્ક પાવડર કે માવાની કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે અને ખીર પણ એકદમ ઘટ થઈ જશે. તો આવી રીતે ઉકળવા લાગે એટલે ગેસને આપણે સ્લો ફ્લેમ કરી નાખીશું અને તેને સાઈડમાં ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે ચોખા પલાળ્યા હતા તેની પ્રોસેસ કરીશું. તો ચોખા પણ સારી રીતે પલળી ગયા છે તો તેને પાણી નિતારી નાખીશું અને એક મિક્સર જાર લઈને તેમાં 3 ચમચી ચોખા નાખીશું અને 1 ચમચી જેટલા આપણે સાઈડમાં રાખી દઈશું. આને આપણે પલ્સ મોડમાં અધકચરા થાય તેવા વાટી લેવાના છે. બહુ વધારે નથી ફેરવવાનું. તો આવી રીતનું હોય તેવું આપણે પીસી લેવાનું છે. ખીર એકદમ સરસ રીતે ઉકળી ગઈ એટલે તેમાં હવે આપણે આ પીસેલા ચોખાને ઉમેરીશું. દૂધ ઓછા જેવું લાગે તો હજી તમે 1/4 કપ જેટલું પાછું ઉમેરી શકો છો. ચોખાનો દાણો એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા જવાનું છે અને ઉકળવા દેવાનું છે. મલાઈ નાખેલી છે એટલે સાઈડમાં આ રીતે તો ચોટશે એટલે આપણે બરાબર ચલાવતા જવાનું છે. તો એ જ મિક્સર જારની અંદર આપણે 4 ચમચી ખાંડ નાખીશું. ત્યારબાદ તેમાં 10થી 12 કાજુના ટુકડાને કે જે અડધો કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા તે ઉમેરીશું અને 1 ચમચી ચોખા સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરીશું અને 1/4 કપ જેટલું દૂધ ઉમેરીશું અને આની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. તો આવી એકદમ થીક હોય તેવી એક પેસ્ટ તૈયાર કરી લેશું. તો આવી પેસ્ટ ઉમેરવાથી આપણી ગાજરની ખીર ખાવામાં એટલી ટેસ્ટી બને છે. હવે દૂધમાં પણ સરસ રીતે ઉફાણા આવે છે તો તૈયાર કરેલી પેસ્ટ તેમાં ઉમેરીશું. પેસ્ટ ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ ઉકળશે ને ત્યાં તો ખીર એકદમ ઘટ થવા લાગશે. તમે જોઈ શકો છો સારી રીતે ઉકળી ગયું છે. તો તેની અંદર આપણે કાજુ, બદામ અને પિસ્તા નાખીશું. પાતળી સ્લાઈસ છે એટલે ઘીમાં સાતળવાની કંઈ જરૂર નથી તો પણ સોફ્ટ થઈ જશે. જો તમે ટુકડા કરો તો પહેલાં ઘીમાં હલકા ફ્રાય કરી લેવાના એટલે
સોફ્ટ થઈ જાય. થોડાક આપણે આમાંથી ગાર્નિશિંગ માટે રાખીશું અને સારી રીતે મિક્સ કરીશું. તો તૈયાર છે ગરમા ગરમ ગાજરની ખીર.